ભાવનાઓનું ખૂબ મૂલ્ય છે. જે સમજે એની પાછળ સમયને ખર્ચો અને જે ના સમજે ને એને છોડી દો. એકવાર એક મહાત્માજી પોતાના શિષ્યો સાથે રોજ સવારે વહેલા ગંગાજીના કિનારે સ્નાન કરવા માટે જતા હતા. આ એમનો રોજનો નિયમ હતો અને ત્યાં જ તે પોતાના શિષ્યોને પ્રવચન આપતા. એ સવારે પણ નિયમ મુજબ મહાત્માજી અને શિષ્ય સ્નાન કરી અને ત્યારબાદ મહાત્માજી શિષ્યોને પ્રવચન આપતા હતા. ત્યારે એમને જોર જોરથી મોટા અવાજે કોઈ પરિવાર બૂમો પાડતું હોય એવો અવાજ આવતો હતો. ત્યારે જાણવા મળે છે કે નજીકમાં નદીના કિનારે કોઈ પરિવારના સભ્યો અંદર ઝઘડી રહ્યા હતા અને એટલું જોરથી બોલી રહ્યા હતા કે તે અવાજ મહાત્માજી અને શિષ્યોને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ત્યારે મહાત્માજીએ પૂછ્યું કે એક જ જગ્યા પર નજીક ઘરના તમામ સભ્યો ઊભા છે તો એકબીજા પર આટલું મોટેથી એટલે કે બૂમો કેમ પાડી રહ્યા છે? ધીમી અવાજમાં પણ તો વાત કરી શકે છે, ચર્ચા કરી શકે છે, સમસ્યાનું સમાધાન લાવી શકે છે ને. એક શિષ્ય જવાબ આપ્યો કે ગુરુજી ગુસ્સામાં ક્યાં કઈ ભાન રહે છે, જેમ ફાવે તેમ બોલી નંખાય છે. બીજા શિષ્યએ કહ્યું કે ગુરુજી પોતાની ભાવના ઉપર નિયંત્રણ નથી રાખી શકતા એટલે જોરથી બૂમો પાડે છે. ગુરુજીએ કહ્યું કે ઘરના તમામ સભ્યો નજીક ઊભા છે, દૂર તો છે નહીં, તો આટલી મોટેથી બૂમો પાડવાનું કોઈ કારણ નથી. ધીમેથી બોલે તો પણ સંભળાય. ગુરુજીના પ્રશ્ન પર તેમના શિષ્યોએ અલગ જવાબો આપ્યા, પરંતુ ગુરુજીને તેમના ઉત્તરથી સંતોષ ન થયો. ત્યારે ગુરુજીએ કહ્યું કે ત્યાંથી તમે ધ્યાનથી સાંભળજો. એક જ પરિવારના સભ્યો છે, નજીક રહે છે, ખૂબ જ પ્રેમ છે, એકબીજાને સારી રીતે જાણતા પણ હશે, પરંતુ તેમ છતાં જોરથી બોલી રહ્યા છે. ગંગાજીનો આવો સુંદર કિનારો છે, કોઈ એવી વાત થઈ હશે કે જેના કારણે અંદર ઝઘડા થઈ શકે, નારાજગી થઈ શકે, પરંતુ જોરથી કેમ બોલી રહ્યા છે? હું તમને ઉત્તર આપું છું. જ્યારે પણ વ્યક્તિઓને ગુસ્સો આવે છે ત્યારે વ્યક્તિ એકબીજાથી દૂર થઈ જાય છે, મનની ખરાબ સ્થિતિ પેદા થઈ જાય છે. સામેવાળી વ્યક્તિથી આપણે બહુ દૂર થઈ જઈએ છીએ અને દૂર હોઈએ ને તો જ જોરથી બોલવાની જરૂર પડે, બૂમો પાડવાની જરૂર પડે છે. હૃદયથી વ્યક્તિ એકબીજાથી દૂર થઈ જાય છે. જ્યારે પણ કોઈ બે વ્યક્તિ પ્રેમ કરતા હોય છે ને ત્યારે તમે જોજો ખૂબ જ નજીકથી વાત કરી લે છે, અને પ્રેમ જો ખૂબ જ વધારે હોય ને તો ગુપસુપ કરીને પણ વાત કરી લે છે, અને પ્રેમ જો એનાથી પણ વધારે પ્રગાઢ વધારે હોય તો ઈશારામાં પણ વાત થઈ જાય છે, અને ક્યારેક આંખના ઈશારાઓથી પણ એ શબ્દોને સમજી જાય છે. જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં હૃદયના તાર મળેલા હોય છે, ત્યાં મોટેથી કે જોરથી બોલવાની જરૂર પડતી નથી મિત્રો. એટલે આગળથી જ્યારે પણ જો તમને ગુસ્સો આવે ને તો યાદ રાખો કે વાત કરવાની છે, સમસ્યાનું સમાધાન કરવાનું છે, જોરથી કે મોટેથી બોલવાનું નથી. એવો પ્રયત્ન કરીએ, શાંત રહીને વાત કરતા શીખો, પ્રયત્ન કરો. જીવન બદલાવાની તરફ ચોક્કસ આગળ વધી જશે. એક પતિ અને પત્નીમાં રોજ માથાકૂટ થતી હતી. પતિ વગર કારણે પત્ની સાથે ગુસ્સો કર્યા જ કરતા. અત્યારે પતિ કહે છે કે હું ગુસ્સો કરું છું અને તને કોઈ ફરક જ નથી પડતો. ત્યારે પત્ની કહે છે કે ગુસ્સો તમે કરો છો, મને ફરક કેમ પડવો જોઈએ? ફરક તમને પડવો જોઈએ. માટે આ વાતમાં ગુસ્સો કરવાની ટેવ અને જોરથી અને મોટેથી બોલવાની ટેવને ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને શાંત રહીને વાત કરવાનો અને સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.